નમસ્કાર. આજના સમાચાર એન્કર પ્રાચી સાથે અંકલેશ્વરના મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની સાથે જ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર તથા હિન્દુ ધર્મપ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ અટલજી જગસપાક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી સાથે શોભાયાત્રા સાથે બાઇક રેલીનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટીઓ નાથુભાઈ દોરીક તેમજ વ્યવસ્થાપક કમિટી સભ્યો, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રા અને બાઇક રેલી જેડીસી વિસ્તારમાં ફરી કોસંબડી ગામ પાસે સમાપન કરવામાં આવ્યું હતું. छत्रपति शिवाजी महाराज की जय। आज 19 फेब्रुआरी 2026 श्री शिवाजी महाराज की जन्म जयंती आ निमित्ते महाराष्ट्रीयन सेवा मंडल अंकलेश्वर द्वारा अंकलेश्वर जीआईडीसी एरिया में भव्य शोभा यात्रा बाइक रेली आयोजन करवामां आवेल छे. सर्व धर्मप्रेमी जनता अने सहयोगी संस्थाओं सहकार थी आ भव्य रेली आयोजन करवामां आव्युं छे. आ रेली अंकलेश्वर ज्यां अमारा श्री छत्रपति शिवाजी महाराज पुतळું अमे ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે. આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલીને અતિ ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ. તો બધાને અમારું સહર્ષ આમંત્રણ છે. જય શિવરાય, જય ભવાની, જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી.